અમદાવાદમાં ફરી એકવાર નકલી પનીર પકડાયું છે। વસ્ત્રાલ અને ઠક્કરનગરમાંથી નકલી પનીર પકડાયું છે। કુલ 263 કિલો નકલી પનીરનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। ગોડાઉનમાંથી રાખવામાં આવેલ જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। હોટેલો અને રેસ્ટોરન્ટમાં પનીર સપ્લાય થતું હોવાની પણ આશંકા છે। અંદાજિત 1 લાખની કિંમતનું નકલી પનીર પકડાયું છે। કોર્પોરેશન આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। દ્વારા અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારમાં તપાસ હાથ ધરવામાં આવી હતી ફૂડ સેફ્ટી ડિપાર્ટમેન્ટ દ્વારા, જેમાં બિન આરોગ્યપ્રદ પનીરનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। ગોતા વિસ્તારની વાત કરીએ તો વિશ્વાસ સિટી 6માં આવેલ કૃષ્ણા ડેરી પાર્લરમાં પણ 199 કિલો બિન આરોગ્યપ્રદ પનીરનો જથ્થો એટલે જેની કિંમત 59,700 રૂપિયા થાય છે। આ જ રીતે અલગ અલગ વિસ્તારમાં આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે। આપ જોઈ રહ્યા છો કે શ્રી કૃષ્ણા ડેરી એન્ડ પાર્લર છે કે જ્યાં અહીંયા ઊભું રહેવું પણ ખૂબ મુશ્કેલ છે। એ પ્રકારની તીવ્ર વાસ અહીંયા આવી રહી છે અને કંઈક આ પ્રકારની પરિસ્થિતિ આ યુનિટની જોવા મળી રહી છે। કોર્પોરેશનના ફૂડ સેફ્ટી ડિપાર્ટમેન્ટને માહિતી મળી હતી, એના આધારે અહીંયા કાર્યવાહી કરવામાં આવી હતી અને એમાં 199 કિલો પનીરનો જથ્થો કે જે ખાવા લાયક ઉપયોગમાં લેવા લાયક ન હતો એને જપ્ત કરવામાં આવ્યો છે। આ જ રીતે અમદાવાદ શહેરમાં નિકોલ વિસ્તારમાં કે જ્યાં સતનામ ડેરી પ્રોડક્ટ સાથે સાથે ત્યાં એક પનીરનું ગોડાઉન પણ ઝડપી પાડ્યું છે। જીવરાજ પાર્ક વિસ્તારમાં વિજય ડેરી ઉપરાંત ગોતા વિસ્તારમાં ડેરી રીચ આઈસ્ક્રીમમાં પણ પનીરનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। એટલે કુલ મળીને વાત કરીએ તો કોર્પોરેશનના ફૂડ એન્ડ સેફ્ટી વિભાગ દ્વારા જ્યારે હવે ઉનાળાની મોસમની શરૂઆત થઈ છે ત્યારે આ જ પ્રકારે અલગ અલગ વિસ્તારમાં, ચાહે એ રસના યુનિટ હોય, ડેરીમાં વેચાતો પનીર હોય, દૂધ હોય, દહીં હોય, વગેરે વગેરે પ્રકારની જે ખાવાલાયક વસ્તુ હોય એ વસ્તુઓની તપાસ કરવામાં આવી રહી છે અને જો બિન આરોગ્યપ્રદ જણાય એના નમૂના લેવામાં આવી રહ્યા છે અને બિન આરોગ્યપ્રદ જણાય તો એની સામે કાર્યવાહી કરવાની શરૂઆત હાથ ધરવામાં આવી છે। કેમેરા પર્સન ભાઈ મોહન સાથે અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।